મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વર્ગ 1 દ્વારા દરેક શાળાઓને હીટવેવ માટે સૂચના અપાઈ। હવામાન ખાતા દ્વારા જણાવેલ કે 3-4 દિવસ હીટવેવ રહેવાની શક્યતા હોવાના કારણે ડીએચઓએ જણાવ્યું હતું કે અમે બધી જ શાળામાં જણાવી દીધું છે કે 3 થી 4 દિવસ હીટવેવ હોવાની શક્યતા છે। તો વિદ્યાર્થીઓ જો નિશાળમાં વહેલા આવે તો તેમને હીટવેવથી બચવા માટે નિશાળની અંદર લઈ લેવું તેમજ ઠંડા પાણીની વ્યવસ્થા રાખવી એવી સૂચના દરેક શાળાઓને આપી છે। તેમજ દરેક રૂમમાં પંખા હોવા જોઈએ। જો ગરમીમાં બહાર ફરજિયાત જવું પડે તો સાથે પાણીની વ્યવસ્થા રાખવી। દરેક શાળામાં અમે જાણ કરી દીધી છે કે ઓઆરએસની વ્યવસ્થા કરી હાજર સ્ટોકમાં રાખવી। સેન્ટ જોસેફ ઇંગ્લિશ ટીચિંગ હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે 1975ની બેચના એક સ્ટુડન્ટ એક કુલર દાન કર્યું છે, માટે ઠંડુ પાણી કાયમ માટે મળી રહે છે। તેમજ પ્રિન્સિપાલશ્રીએ જણાવ્યું હતું કે 12 ધોરણ પરીક્ષા પૂર્ણ થઈ અને 10 ધોરણની પરીક્ષા ચાલુ છે, ત્યારે હીટવેવ ચાલી રહ્યું છે તો કાળજી રાખવા અમારા બાળકોને સ્કૂલમાં અમે તરત પ્રવેશ આપીએ છીએ। મારું નામ હિયા હેમંતભાઈ પ્રજાપતિ છે અને આ સેન્ટ જોસેફ ઈબી હાઈસ્કૂલ છે। હાલમાં હીટ સ્ટ્રોક ચાલી રહ્યો છે અને બધી સ્કૂલમાં બધી જ શાળાઓમાં ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં કીધું છે। તો અહીંયા અમારી સ્કૂલમાં ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ છે અને એ લોકોને તડકામાં નહીં, અહીંયા અંદર જ કેમ્પસની અંદર જ ઠંડુ પાણીની વ્યવસ્થા કરાઈ છે। दिस इज सेंट जोसेफ पीटी हाई स्कूल वलसाड। मैं सिस्टर संगीता स्कूल की प्रिंसिपल हूँ। 12वीं की एग्ज़ाम ख़त्म हो गई, अभी 10th स्टैंडर्ड की एग्ज़ाम चल रही है और अभी आप देख रहे हीट वेव्स भी ज़्यादा है, तो हमारे स्कूल में ये सब व्यवस्था है। हमारे बच्चों के लिए हमने कूलर भी लगाया है, हर जगह पानी की व्यवस्था है। दूर दूर से बच्चे आते हैं, इसलिए हम बाहर भी हम लोग को बैठने नहीं देते। अंदर भी व्यवस्था है जहाँ बच्चों को अच्छी तरह से बच्चों का ख्याल लिया जाता है। बच्चों का स्पेशली पानी के साथ वॉशरूम सब देखभाल की जाती है। डॉक्टर ए.के. सिंह, मुख्य जिला आरोग्य अधिकारी, जिला पंचायत वलसाड। जो अत्यारे हीट वेव चाले छे तो हीट वेवमां लोको ज्यारे गरमी वधारे होय घरथी निकळवाना टाळे अने ठंडी वातावरणमां रोकाय। धारो कि निकळवानुं फरजियात होय तो साथे पानीनी बोटल लई जाए, खूब ज पानी पीए અને જ્યારે પણ ઝાડ હોય કે કોઈ ઠંડી જગ્યા હોય એ જગ્યા થોડુંક સમય માટે રોકાઈ જાય જો તકલીફ પડે અનુભવ કરે તો। અને કોઈકને ધારો કે એ ફીલ થાય કે ભાઈ મને હીટ વેવના અસર થઈ ગયું છે તો બાજુના દવાખાનામાં તરત જ કન્સલ્ટ કરે, તરત જ ડૉક્ટરને બતાવે, એ ડૉક્ટર તરત જ સારવાર આપશે। કારણ કે દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 2 બેડ અને દરેક એસડીએચમાં 5 બેડ અને સિવિલ હોસ્પિટલમાં 5 બેડ રિઝર્વ કરવામાં આવ્યા છે કે એવા જો દર્દી આવે તેનું સારવાર તરત મળી જાય। સ્કૂલમાં જ્યારે પરીક્ષાની મિટિંગ હતું ત્યારે ઓઆરએસની વ્યવસ્થા માટે એ સૂચના આપવામાં આવી હતી કે પરીક્ષા દરમિયાન ઓઆરએસની વ્યવસ્થા પ્રિન્સિપલ લોકો કરે અને પ્રિન્સિપલના જો વ્યવસ્થા ન થાય તો આરોગ્ય સંસ્થાથી માંગી લે। મારા જે પીએચસી નજીકના પીએચસી હોય એથી વ્યવસ્થા કરી લેવાનો અને ઓઆરએસને પ્રિપેર કરીને પાવડરને ધારો કે પ્રિપેર કરીને રાખે કે જ્યારે જરૂરત પડે તો પ્રિપેર કરવાની જરૂર ના હોય અને તરત એનું સર્વિસ આપી શકાય, પીવડાવવા સારું આપી શકાય।